નંબર પર ફોન કરજો. અમદાવાદમાં તો છે હો, પાછું ચોરી બોરી થાય એવું લાગે તો હે. હેલો હેલો, હા તમારા લોકેશન પર આવી ગયા. તમારે એક્ટિવા ચોરી થઈ છે ને? હા પેલા રાઈટ છે લાગે. ક્યાં છે? હા ઓકે ઓકે, ચલો દેખી લીધા તમે. હા. અરે આવો સાહેબ આવો. બોલો, તમે હતા? હા મેં તો. જો બોલો, શું થયું? અરે સાહેબ અમારે રાતના અમે ઓટો મારવા આવ્યા હતા, થોડું ખાઈ કરી અમે રાતે બેઠા હતા ને તો અમે કીધું લાવ ને ઓટો મારી આવો, તો રાતે એક્ટિવા અમે મિલી ગયા, રાતે એક્ટિવા ચોરાઈ ગઈ અમારે. કોની હતી? ભાઈને. એવું છે એમ? હા. રોમત બેટા મળી જશે. બોલો. હવે મને જેમ બને એમ જલ્દી તાત્કાલિક એક્ટિવા ગુંજારો સાહેબ, જરૂર છે. કારણ તો કે કેટલા વાગ્યા હતા? રાતે 9:30 વાગે સાહેબ. 9 વાગ્યા હતા. હા અમે કીધું લાવ ને ઓટો મારીને આવો થોડી વાર. મતલબ કેટલી વાર સુધી તમે સાઈડ ગયા હતા? મને લગભગ 15-20 મિનિટ જેવું સાહેબ. એવું છે એમ ને? હા. કોઈ પણ શક બીજો હોય તો કહેજો. શક તો મને હતો એક ભાઈ ઉપર કે રાતારો એક ભાઈ ઊંધું બોલે ને ફરતો તો ફોર્મનો જ નહીં લાગતો એટલે ભાઈ 2-3 ઓટો ગાડીનો ફોર્મ આવ્યો હવે પાછો 2-3 ઓટો હવે મારે એટલે અમને ડાઉટ તો લાગે જ તો કે ભાઈ સ્પોર્ટ તો હે જ છે. બોલો ભાઈ, તમારું નામ શું? મારું નામ લાલો. લાલાભાઈ. હા. ઓમ નો કોઈ માણસ ના હોય, બરોબર? કે તમે એનું મોઢું નતું જોયું? મોટું મારું બેટું લાઈટ અંધારામાં હતી એટલે હવે જોયું નહીં એમ. હવે આમ હોમે આવે એટલે ખબર પડી જાય કે હા ભાઈ આરે જ ભાઈ હતો. એવું છે એમ? હા. એટલે અમારું રોજનું કામ હે, હું પોતે નાખશું. તમે સપોર્ટ કરવો પડશે થોડું, હા. કે મળી જાય તો તમારે મોઢું આને ઓળખવું પડશે. હા, એ તો અમે ઓળખી નાખશું. ચિંતા ના કર બેટા, મળી જશો. સારું ઘરે સાહેબ. જોણ બીજી કરીએ છોકરાના. ઘરે ઘરે સાહેબ જોઈન નથી કરી, કારણ કે આ છોકરો ને રોતો હતો. મેં કીધું કદાચ અમે આ કે મારા પપ્પાને ખબર પડી જાય એટલે અમે એના જીતના કારણે મેં કીધું હવે હજી તું નથી વાત નથી કરી. હા, તમને તો ખબર હે ને. વાંધો નહીં હેડો. હેડો કોમ પર લાગી ગયો. સારું સાહેબ. તો એક્ટિવા ક્યાં પડી હતી? એક્ટિવા હોય જ પડી હતી. ભલો હજી હોય લીલી જ હતી એમની. મારે બેટું રાતના હવે ચોરી થઈ ગયા ઘરે ચમચમ થઈ ખબર નહીં. આટક મળી જ. આ જાફરીના પેકેટ પડ્યા છે સાહેબ. જાફરી કયા એટલા નથી કોઈ? ના સાહેબ. તમે કોઈ જાફરી કહો? હા, જાફરી તો સમજ્યા? વાંધો નહીં, એવિડન્સ લઈ લો એની જાફરીનું. બીજું આ તો ચેક કરો. શું શું તમે આ સાઈડ સાઈડમાં જતા રહો એટલે એવિડન્સ બીજા ના જાય. ઉપર ઉપર ચડી જાઓ તમે પણ. અમારી જતા રહો તમે. એટલે તમારા ગાડી નંબર શું હતો? ગાડી નંબર તો 84-28. એવું છે. ટાયર કયા કંપનીનું હતું? તમારે તમારે વ્હાઈટ કલરની ગાડી કે બ્લેક? બાઈક બરાબર. વ્હાઈટ. અને થોડી સાઈડ માં તૂટેલી છે સાહેબ. હમું કરાવી દો. મારા સાહેબ અમે તો ગરીબ માણસ, હવે અમારા પાસે પૈસા ના હોય સાહેબ. વાંધો નહીં. તૂટેલું ના રાખવાનું. તૂટેલું હોય ને તો ચોરી થઈ જાય. થઈ ગયું ને ના થઈ ગયું? હા, ઠીક. તૂટેલું ના રાખાય. સ્ટેરિંગ લોક બીજો તો કમ્પ્લીટ હતો ને? ચાવી ચાવી તમારી જોડે? ચાવી આપી દે. ચાલો ટાયર નું નિશાન ચેક કરે. ચાવી તો ઓરિજિનલ હે ને? ડુપ્લિકેટ ચાવી મારી લાગે. ચોર એવું જ લાગે મને. ચોર કોઈક મોટા ગેંગ નો લાગે. ચોર મને જૂનો ને જાણે તો લાગે હે, બીજું કોઈ નહીં. એમને એમ તો કોઈ સબૂત બીજું પણ નાખ્યું હવે હોય આપણે તો- એસપી સાહેબ નું ફોન આવે એટલે કેસ સોલ્વ કરવો પડશે હો. હા સાહેબ નો ફોન આવે એટલે ખરો તો કરશે હવે. કેમ કે આપડા ખાસ મિત્ર ને એમને કોઈક બદલી હશે તો. ના ના, એ તો કરી દઈએ આપણે. વાંધો નહીં, તમે એવિડન્સ બીજું દેખો આટલામાં. હું એટલે કે રાજા દેખો. અહીંયા પડી હતી ને? અહીંયા પડી હતી. એકવીસો ખાય છે? સાહેબ અમે કઈ ખાતા નહીં, અમે તો ખાલી ખાવાની પણ નહીં. બરોબર.
આમથી પડી છે, આમથી લઈ આમ જોયો ટાયર ના નિશાન અહીંયા દેખાય, રેકમાં દેખાય. હે હા અહીંયા એ બાજુથી એક રૂમાલ મળ્યો હે રૂમાલ મળ્યો એમ. રૂમાલ મળે હે પેલા છોકરાને બોલે તો આપણે પૂછી દઈએ એમનો રૂમાલ ના હોય તો હવે આવજો છોકરો લાલાભાઈ હા. આ રૂમાલ તમારો હે? ના સાહેબ રૂમાલ અમારો નહીં. તારો ભાઈ તારો છોડો નહીં. રૂમાલ તમારો નથી ને રૂમાલ ઉપરથી ઓઇલની પેટ્રોલની સ્મેલ આવે પેટ્રોલ નહીં આવે છે એમ? બીજું શું? આ એવિડન્સ તો મૂકવા દો મને. આ બી અંદર નાખી દો, આ બી અંદર નાખી દો. સચિનભાઈ ઓઇલ ને પેટ્રોલ ની સ્મેલ આવે એનો મતલબ ના કે ભાઈ ગેરેજમાં નોકરી કરતો એવું લાગે મને. હા રાજી સાહેબ, ચોરી મગાથી મળ્યો હે, મને એવું લાગે ચોરી મગા ગયો હશે. રૂમાલ અંદર મૂકવો છે કે ના રૂમાલ હંગાત લઈ લઈએ. તો પેલું મૂકી દઉં? હા એ બધું અંદર જ રાખો. ચાવી લેજો આપડી. લઈ લીધી. હા રામ વખત જતા હો આપડે પેલા. હવે સાહેબ જેમ બને એમ જલ્દી કરજો મારા જલ્દી કરજો. થોડા રૂમાલ હે અને મારા જીવ નાના કર છોટું મને દે. ના યાર તારા તો નિશાન ની હાલ કરી. હા સાહેબ ઠીક હે તો જાઓ. આ તારા નો નિશાન ની શું બેટા રે તું ભાઈ અમારે મારા પૂછાય હતું. એમાં રત્ન જ લાગે મને. હા આમ કઈ જલ્દી હવે તારે ચાલ આમ કઈ સાઈડ માં હેઠો તાર ના ભૂખાવજી હો નિશાન. તું તો અહીંયા તારો તો અમુક જ આવે. અહીંયા ઘેર જ દેખાય. આજે વાત નહીં. હા સાહેબ આવી છે મારો તો જીવ હતા થઈ ગયો તો સાહેબ એક્ટિવા તો મારું હે. અલા ભાઈ ક્યાં તારું એટલે તમારો એક્ટર નંબર શું તો? 28 દાવી એને એમ ના પકડો તમે. ચાલ તું સાઈડ માં જા. છોટું એક્ટર ભગવાન દાવી ત્યાં જોડે તારા જોડે. દાવી મારું સાહેબ સારું જ છે. તારું એક્ટર બંધ કર દે બંધ કર દે. સાહેબ મારી એક્ટિવા ચાવી એ જ હતી મારી જ છે. તું કઈ રીતના એક્ટિવા આટલા બધા લઈને आता ચાવી નહીં તો? સાહેબ મારી હે તમે તાર જોડે શું સબૂત છે કે તારી એક્ટિવા હે? કેવી રીતે ચાલુ કરી? કેવી રીતે ચાલુ કરી? તારા એક્ટિવા નંબર બોલ સાઈડમાં. નંબર બોલી તારા એક્ટિવાનો નંબર યાદ નહીં? ના તો તારી એક્ટિવા ચોરી છે? મારો સાહેબ મારો. મારો સાહેબ મારો બીજી વાર બોલ્યો ભૂલ થઈ ગઈ હવે. મેન ચોલો એવડો છૂટો એક્ટિવા નહીં ખાડે. ચલ ચલો લાલાભાઈ. મળી ગઈ ને એક્ટિવા? સાહેબ ભૂલ થઈ છે. હા એ ભૂલ બીજી વાર કરે ને તને સજા આપવાની. લે બસ એટલે બસ એક્ટિવા શું કોમ ની ઉપર દે સાલા, ઉપર દે એટલે બે સાહેબ જો આ ચોરોની આજની હરકતો જો. સાહેબ કોમ કરી કરીને થાકી ગયા અમે. ફોન કરીને થાકે આવો ચોરી કરીને થાકે આવો. હવે નહીં કરો સાહેબ ભૂલ થઈ ગયો. એક વાત કે મને તારું નામ શું હે? જીતુ તો તું ચોરી કરતા કાંઈ શીખવાડેલ તને? સાહેબ હું એમ કેટલી ચોરી કરી ગયો. બધું સામાન ક્યાં હે? બધું વેચી દીધું હે. તો તું ચોરી કરવા આવે અહીંયા? સાહેબ મારા કાંઈ પૈસા હતા નહીં. એક્ટિવા પડી હતી કોઈ દેખાતું નતું એટલે હું એ કીધું હવે લેવા દે. બીજાની મહેનત નહીં લઈ લેવાની એમ તારે? હવે ભૂલ થઈ ગઈ સાહેબ. તારા તારી જેલમાં વાત. ભૂલ થઈ ગઈ લઈ સાહેબ. આને જેલમાં પૂરો. એને જેલમાં તો લેવો હે કુટુંબ બોલાવવા છોટું અહીંયા હોય તારે એક્ટિવાને કોરે મોરેથી જોઈ લે તેની પાટ ચોરી થયો હોય કોઈ બી તૂટ્યું હોય તો અહીંયા પાછું જોઈ ના ઉભો થા તું.
સાહેબ એક્ટિવા તો કમ્પ્લીટ હે હા એક્ટિવા તો કમ્પ્લીટ હે ઉભો કેમ કરે સાહેબ અને બેસાડો યાર એને આપણે શું કામ બેસવાનું? એ ચોરી એને કરીએ ને તો આપણે થોડું નીચે બે બેસવાનું. પગ ઉપર બેસાડો તને ખબર છે બે પગ ઉપર નહીં, બે કોણ પકડીને બિહાડો સાહેબ. સાહેબ સાહેબ કોઈ નહીં પકડે પાછું. એ તમારું કામ નહીં આવતું, તમારું કામ. તમે સાઈડમાં કરો કોણ સાહેબ? કોણ કોઈ નહીં પકડે, ફોન પકડાયો છે. ફોન કોઈ નહીં પકડે હોય તો. ફોન પકડીને બેઠે બેસ. ઉઠક બેઠા કર 5 મિનિટ. સાહેબ હોય નહીં કરવું. આજુ 2-3 એને લે તને કોને સંસ્કાર આલે ઉતવાળમાં બોલે ઓ સાહેબ નીચું બોલવાનું તમે નોકરી કરતા હશો ને, શું કરતા તમે હવે લાફા ના મારો, મજા નહીં આવે ભાઈ. લાભાની અને સાહેબ જેલમાં ઠોવા પૂરીને મારો, ઠોવા અને મારો. ચક્કી પીસવાઓ એને તો અને આને દંડા મારો એને મોટામાં મોટી સજા થશે. પેલા તું મને એમ કે આટલામાં કેટલી કેટલી ચોરી કરી દે. સાહેબ ઘણી કરી ચોરી. અલા એક્ટિવા પડી છે, કોઈ દેખાતું નહીં, અલા ધંધાય નહીં, શું કરું હવે? હા એક્ટિવા પડી હવે લઈ જાઓ. અલા ઓને રોક મારેલો હે. હો તો નહીં ડુપ્લિકેટ ચાવી પડી હે, લઈને જવા દે હવે. કોઈ દેખાતું તો નહીં. કોઈ દેખાતું નહીં, હવે જવા દે. ચાવી નહીં લાવ. દેખાતું નહીં, જવા દે હવે. ના હવે તો સારી વાત. સારું તો થઈ ગઈ. તું તો એટીટ્યુડ ને પાવર થી બોલે છે. સાહેબ, ઓ સાહેબ, લાફા ના મારો. ગાડીમાં બેસ, તું ગાડીમાં બેસ. તમે ભાઈ ગાડી ચાલુ કરો તમે. સાહેબ છોડો. બરફ પર આગી મેળો ભરો. આજ પછી ગમે તે થાય કોને ફોન કરવાનો સાહેબ ને ફોન કરવાનો બરોબર તમારી જોડે નંબર છે ને લોકેશન મૂકી દેવાનું હમણાં લઈ જાઓ બરોબર એ તો અમે જોઈ લઈશું તો હેડો ભાઈ આપણું કામ બની ગયું. બેસાડો બેસાડો દીપકભાઈ સાલામ બેસાડો ને ચોરી કરવા આવે ચોરી કરવા ઓ સાહેબ મારો ના વાગા. હાથ પકડો ભાઈ હાથ પકડો સાહેબ ચોરી કરતા મને મારે ટૂંકો આવે પાછો, મજા નહીં આવે હો પાછી સાહેબ. જવા દો. ચાલુ એટલે મને મારે ના હા તમે જવા દો. તમે ધ્યાન રાખજો તમે જવા દો તો પકડી ગયો હોય. હાલું ના દો તો જોડો તમે. તમારી તો કથે વાત.